સમાચાર સુરતથી કે જ્યાં લારી ધારકો પાસેથી થતા ઉઘરાણાના કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ખુદ ભાજપ કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ સામાન્ય સભામાં આક્રમક રજૂઆત કરતા જોવા મળ્યા। કોર્પોરેટરે ફેરિયાઓ પાસેથી થતા ગેરકાયદે ઉઘરાણાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। 25 લાખથી વધુનું ગેરકાયદે ઉઘરાણું કરાયું હોવાનો આરોપ ઉનડકટે લગાવ્યો। અહીં અસલમ નામના વ્યક્તિએ ગરીબ ફેરિયાઓ સાથે છેતરપિંડી કરી છે। ફેરિયાઓ પાસેથી 5 થી 7 હજાર પડાવી બોગસ આઈડી કાર્ડ આપ્યાનો પણ પર્દાફાશ થયો। એસએમસી દ્વારા જીરો દબાણ રૂટ અંતર્ગત રસ્તા ખાલી કરાવાયા હતા, જ્યાં મુહિમ બાદ હાઈકોર્ટમાં 116 લારી ગલ્લા ધારકોએ પિટિશન કરી। હાઈકોર્ટની પિટિશનમાં વધુ શંકાસ્પદ 494 નવા અરજદારો ઉમેરાયા અને તાત્કાલિક કડક પોલીસ ફરિયાદની પણ ઉગ્ર માંગ કરી। જાહેર રસ્તાઓ બાનમાં લેનારા લોકો સામે કડક પગલાં લેવા માટેની આ રજૂઆત છે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરાતા શહેરની ઝીરો દબાણ હટાવો જે ઝુંબેશ છે તે ઠપ થઈ હોવાના પણ આરોપ લાગ્યા છે। એને એક અસલમ નામના વ્યક્તિએ દરેક લારી ગલ્લાવાળા પાસેથી 5-5 હજાર કે એનાથી વધુ રકમ વસૂલેલી છે। એસએમસી કોઈ પણ પ્રકારે કોઈ પણ લારી ગલ્લો કોઈ ચલાવતું હોય તો એના પાસેથી કોઈ પણ 1 રૂપિયો વસૂલતી નથી, પણ આ વ્યક્તિને કોણે હક આપી દીધો કે આવા 5-5 હજાર રૂપિયા ગરીબ માણસોના લેવાના અને અત્યાર સુધીમાં 25 લાખથી વધારે રકમ આ લોકોને પિટિશનર તરીકે જોડવા માટે આટલી મસ્ત મોટી રકમ વસૂલેલી હોય ત્યારે એના ઉપર ફોજદારી ગુનો દાખલ કેમ ના કરવો, આ બાબતની મેં સામાન્ય સભામાં રજૂઆત કરેલી હતી। બેતરફ આ મામલે સુરત મહાનગરપાલિકા કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કમિટીની રચના કરશે તેવો દાવો ખુદ મેયરે કર્યો છે। દબાણના પ્રશ્ન હતા તે કમિટીની જે રચના કરવાની છે, જે મેં કીધું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને એમાંથી અહીં લેવલે પણ આવી છે અને એક કમિટી બનાવવાની છે।